તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજનો બ્લોગ સ્ટાર્ટ થયો છે 6 વાગે. તો આપણે જોઈ રોહડામાં સાંજની ખાવાની શું તૈયારી હાલે છે. તો જો હું આ લઈને આવી હતી, ગામમાંથી લેવા ગઈ હતી ને કિશોર નિશાળેથી તેડવા. તો ભાતીએ ચોખા લઈ આવી હું. આપણે આજે દાળ ભાત કરવાની છે અને દાળ ચડી ગઈ છે ને ભાત હમણાં આપણે નાખ્યું. જોકે આપણે નહીં, મમ્મી નાખી. એ બધું થઈ જાય પછી બટેકાની ચિપ્સ કરવાની છે, તરવાની છે. દાળ ભાત ભેગી મજા આવે બટેકાની ચિપ્સ ખાવાની. તો હવે આપણે કિશુની ક્યાં રમે જઈ, લગભગ કાંઈ કંઈ હે નહીં. લગભગ તો હે ને રમવા ગઈ છે એટલે અહીં કંઈ હે નહીં કિશુ. હવે દુકાનમાં જોઈએ જો અહીં કંઈ દુકાનમાં કંઈ હે નહીં. અને હા, આજે કિશુને તેડવા ગઈ હતી ને ત્યારે ભાત ને એ બધું લઈ આવી હતી. અમારે જોકે તમારી નિશાળ અત્યારે હશે જ, અમારે જવાનું હતું. આજે વિજ્ઞાન મેળો હતો અને વિજ્ઞાન મેળામાં અમે સાયન્સનો પ્રોજેક્ટ બનાવ્યો હતો. તો એમાં અમારો નંબર આવ્યો છે, મારો અને મારા ફ્રેન્ડનો. તો હવે આ CRC કક્ષાનું હતું. હવે અમારે BRC કક્ષાએ જવાનું છે, તાલુકે. પછી જો એમાં નંબર આવે ને તો જામનગરે જવાનું હોય, જિલ્લા કક્ષાએ. અમારે તો અત્યારે તો જો તાલુકા કક્ષાએ આવ્યો છે એટલે લાલપુર તાલુકામાં જવાનું છે, લાલપુર વિજ્ઞાન મેળાનું. તો એ પણ ત્યાં જઈને પછી આપણો પ્રયોગ રજૂ કરશું અમે. અને એમાંથી જો માર્કને એમ સારા મળી જાય તો આપણે જવાનું છે જામનગર. અને હા, અત્યારે હજી જો કોઈ ફરી એમ હે જ નહીં. હવે આપણે દુકાનમાં બેસીને તમને વાત કરું. હજી ખેલ મહાકુંભ એટલે એમાં રમતું જ બધી રમવાની હોય. ખોખો હોય, પછી કબડ્ડી હોય, દોડવાની, કૂદવાની, દોડા ફેંક એ બધી હોય. તો એમાં આપણે ખોખો માર્યા છે. હવે એ પણ લાલપુરની આગળ રાસનપર આવ્યું છે. રાસનપુર નહીં, લગભગ હા રાસનપર, હા એ જ છે. તો ત્યાં જવાનું છે 15 તારીખે, આ 11મા મહિનાની 15 તારીખે. તો આપણે ત્યાંય જઈશું. ત્યાં નંબર આવશે તો બીજે ક્યાંય જવાનું નથી, ખાલી ત્યાં નંબર આવી જાય ને તો બસ. અમે ખોખો ટીમવાળી બધી છોકરીઓ ત્યાં જવાનું છે અને અહીંયા બધું ખોખોને રમવાનું હશે. એટલે એક ભેગું જ બધા ત્યાં જવું હોય એટલે એક ઇકો અથવા એમ કહે. એટલે આપણો તો ઘરનો જ ઇકો છે. તો પપ્પાને કહી દીધું છે કે તમારે આવવાનું છે. તો હવે પપ્પા આવશે, આ પાડી દીધી છે. તો આપણે 15 તારીખે અહીંયા પણ જવાનું છે. પાછી NMMSની એક્ઝામની ડેટ આવી ગઈ છે 1/3. તો 1/3 નહીં, 3/1. તો ત્યાં પણ પરીક્ષા દેવાઈ જવું પડે. એટલે અત્યારે બાજુમાં બધું હાઈલ જ રાખે છે નિશાળમાં. જ્યાં કયું નહીં ડાન્સ કરતી હતી. જો આ લીમડો લઈ આવીને દાળમાં લીમડો નાખો ને એટલો લીમડો હોય જોતા, પછી સાચવીને ફ્રીજમાં રાખી દે હાડહોડી. પછી જાઉં નહીં કા બેન? હા, પછી આ પાડે છે. દાળમાં નાખવા તો મસાલો રેડી કરે છે. જો ટમેટું, મરચાં, લીમડો, જો આ પાન સુસળી એ બધું. અને આદુ લઈ લે છે. આ હે આદુ. તો હવે આદુ પણ નાખી દે છે ખમણીને. મસ્ત મજાના આજે સાંજે દાળ ભાત ખાવા મળશે અને સાથે બટેકાની ચિપ્સ. તમે
દાળ ભાત સાથે શું ખાવ છો એ કમેન્ટમાં લખી નાખજો. તો જો હજી કિસ્સું નહીં કોઈ આવ્યું છે નહીં. ફાઇનલી આપણે જે શું કહેવાય જેની રાહ હતી એ આવી ગયું છે. મારા ફેવરેટ મૂરાના પાન ઉગવા લાગ્યા છે. જો કેવડા થઈ ગયા છે. તમે કહેતા હશો કે એટલા બધા પાસે હું આવ્યા તો કેમ થાય મૂરા? કેમ કે જો કે અમારે મૂરા ખાવાના હોય જ નહીં, વધારે પૂરતા પાંદ જ ખાવાના હોય એટલે જ. બોલ લે આજો જીરીક વાર હું શાંતિથી બેઠા હોય ને ત્યાં સુધી ઓર્ડર આપી દઈએ. આ લઈ આવ. હાલો લેવા જવું છે. તો જો આપણે ખમણી અને વાટકો લઈને જાય અને આપણી બેનને દઈ દઈએ. હાલ્યો હાલો કોણ બોલો છો? જઈ ટમેટા આમ ભાઈ આ એવડા ટમેટા નાખવાનું. કટકી કરવાની બાકી. આ કટકી કહેવાય. એમ કરીને આપણે ખાઈ લીધું. જો બધી ધાણા બધી નાખીએ. બધું નાખીને મસ્ત મજાની દાળ વઘારશે. કોણ વઘારીએ કહું? આજ વઘારીએ જા. કેમ કે કાલે જે દાળ બનાવી હતી ને એ આની જ બનાવી હતી. સોરી કાલ નહીં પરમદી આની જ વઘારી હતી. બધાને ભાવી ના ભાવી હતી કહેવાની. હા એ તો ભાવી જ છે તો જો બધાને દાળ ભાવી હતી તો આજે એ જ વઘારવાની છે. ભાત મમ્મીએ નાખી દીધા છે અને સાંજે તો મોજ પડી જાય ખાવાની. તો અત્યારે 6:30 વાગ્યા હશે અને કિશુબેન ને ખુશાલીબેન ને બધા ભાટકે છે અત્યારે રોડ માથે. એને અત્યારે નિશાળેથી 5:30 છૂટે એટલે ગમે ત્યાંનું ભલે દફતરનો ઘા કરીને એ બાજુ વહી જાય. જાઓ મળતા ખાતી જો એટલે જ મેં એ સાઈડ કેમેરો રાખ્યો. જો મળતા ખાતી જાય. જો હવે હરમઈ આવે છે. ખાઈ લીધું ને હવે શું કહેવાય સબૂત રેકોર્ડિંગ થઈ ગયું છે કા. जो वहाँ से मेरी मम्मी आ रही है मम्मी दांत काढ़ रही. आई बैठी दांत काढ़े फोन जेव. पप्पा दुकान નું ધ્યાન રાખતા બારે બેઠા હે ને આપણે આવી ગયા. જો હજી જોઈજો ઘરમાં આવી ગયા. જાઓ તમે જાઓ. તો જો એમ કે હે આ લઈ આવતા હું લઈ આવ. એકચ્યુઅલી એમ તને કઈ કહેતી જ નથી હતા, ખાલી તને ટાઈમ પાસ કરી તારી યાર. આવા અમારા ઘરમાં ભૈરા આવા. હાલો હવે આપણું ફેવરેટ તારક મહેતા આવી ગયું છે. તમારે હોય તો કમેન્ટમાં લખી નાખજો. લાઈક શેર અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલી જાઓ છો એટલે સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. અને કાલના નવા બ્લોગમાં મળીએ. જય દ્વારકાધીશ, જય મુરલીધર.